એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી, જ્યાં બાબરાના ફુલઝર ગામે જૂથ અથડામણમાં એકનું મોત થયું છે। લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના બાબતે બબાલ મચી હતી। બબાલે મોટું રૂપ લીધું અને બે અલગ અલગ જ્ઞાતિના જૂથ બાખડી પડ્યા। અથડામણમાં 9થી વધુ લોકો ઘવાયા પણ છે। ઇજાગ્રસ્તો ગોંડલ અને બાબરા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું વધુ અપડેટ છે? ચિરાગ, બાબરા તાલુકાનું ફુલઝર ગામ છે, ત્યાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ હતા તે દરમિયાન જે એક ફુલેકું નીકળ્યું છે તેમાં એક ઘોડી હતી, તેમાં એક જે ટ્રેક્ટર ચાલક છે તે પસાર થાય છે, તેમની ટક્કર છે તે ઘોડીને વાગી જવાના કારણે આખો મામલો છે તે ગરમાય છે। તેમાં બબાલ થઈ અને જેના કારણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બે અલગ અલગ જ્ઞાતિના જૂથો આમને સામને આવી ગયા અને જે રીતે 9થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે ને, એક મહેન્દ્રભાઈ વાળા નામના વ્યક્તિ છે તેમનું મોત થયેલા। આખો મામલો અત્યાર સુધી પલટાયો છે ચિરાગ, અને બંને ટોળા સામસામે આવી જેના કારણે ખૂબ મોટી ધમાલ થઈ છે અને કાર ટોળા ઉપર પણ ચડાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે। થોડી વાર પહેલા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પણ ત્યાં પહોંચ્યા છે। ડીવાયએસપી છે, એલસીબી, તમામ પોલીસ એજન્સીઓ છે તે ગામમાં તે ગોઠવી દેવામાં આવ્યું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે, તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ ઇજાગ્રસ્તો છે ગોંડલ, રાજકોટ, અમરેલી, બાબરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે અને બે જૂથ વચ્ચે આ બબાલને લઈને જે રીતે જિલ્લા પોલીસ વડા છે તે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। હાલમાં થોડી વાર પહેલા જે રીતે જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત તે મુજબ હાલમાં સ્થિતિ કંટ્રોલ કરી દેવામાં આવી છે। સ્થિતિ હાલમાં કંટ્રોલ છે। ચોક્કસ, આપનો આભાર જયદેવ તમામ જાણકારી બદલ। તો એકનું મોત થયું છે।